ગેસ બોટલ વપરાશ કરતા લોકો માટે તંટેથિયા ગામે સેફટી સાથે સ્વાદિષ્ટ રસોઈ હરીફાઈ યોજાઈ, જેમાં વિજેતાઓને ઇનામો અપાયા હતા। આજે 1 ડિસેમ્બરના રોજ સમગ્ર ભારતમાં ભારત પેટ્રોલિયમ કંપની દ્વારા ઘરેલું ગેસ વપરાશ કરતી મહિલાઓને સ્વાદિષ્ટ વ્યંજનો સાથે ગેસ વાપરતી વખતે રાખવાની સુરક્ષા અંગેની હરીફાઈ આજે રવિવારે બપોરે 12 કલાકે તંટેથિયા ગામે રાધાકૃષ્ણ મંદિરના હોલમાં યોજવામાં આવી હતી। આ રસોઈ હરીફાઈમાં કુલ 12 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો, જેમાં રસોઈ બનાવવાની સાથે સાથે ગેસ કેવી રીતે વાપરવો અને તેના માટે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તે માટેની પૂરતી સમજ ઉપસ્થિત તમામ લોકોને આપવામાં આવી હતી। અને હરીફાઈમાં અંતે ગેસ વાપરતી વખતે રાખવાની સાવચેતીમાં 2 મહિલાઓને વિજય નીવડી હતી, જ્યારે રસોઈની હરીફાઈમાં 1 મહિલા વિજેતા બનતા હાજર રહેલા મહાનુભાવોના વડદ હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા। ઉપરાંત હરીફાઈમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને प्रोत्साहित इनामों आपी सम्मानित करवामा आव्या था। नमस्कार, मेरा नाम सोमराज मीना है। मैं डिस्ट्रिक्ट नोडल ऑफिसर सूरत डिस्ट्रिक्ट से हूँ और ये जो प्रोग्राम हमने रखा है पेट्रोलियम मिनिस्ट्री के अंतर्गत तीनों ऑयल कंपनियों के द्वारा पूरे भारतवर्ष में हर एक ज़िले में एक कुकिंग कंपटीशन ऑर्गेनाइज किया गया है और जिसका उद्देश्य बेसिकली किचन में सेफ्टी को प्रमोट करना है। किस तरीके से हमको एलपीजी यूज़ करते हैं, उसको एलपीजी को हमें किस तरीके से सेफ़ यूज़ करते हैं, ये इस कंपटीशन का उद्देश्य है। और ये पूरे भारतवर्ष में हर एक ज़िले में एक कंपटीशन आज 1 तारीख के दिन ऑर्गेनाइज किया जा रहा है। धन्यवाद। મારું નામ નિકુંજભાઈ નરેશભાઈ પટેલ છે। હું બારડોલી ગેસ કંપનીનો માલિક છે જાતે। હવે 1 ડિસેમ્બરે જે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો, સમગ્ર ભારતમાં કુકિંગ કોમ્પિટિશન અને સેફ્ટીને લઈને પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। તેમાં પલસાણા તાલુકાના તંટેથિયા ગામે 12 મહિલા જે ભાગ લીધો હતો, એમાં જે સેફ્ટી અને કુકિંગ વિશે જે માહિતી આપવામાં આવી છે, એમાં જે રેગ્યુલેટર અને કેવી રીતે યુઝ કરો મહિલાના બધા પ્રોગ્રામ વિશે માહિતી આપવામાં આવી છે। તેમાં કોમ્પિટિશન રાખવામાં આવ્યું હતું, 12 મહિલાએ ભાગ લીધો હતો। એમાંથી 2 મહિલાને સેફ્ટીમાં ઇનામ જાહેર કરવામાં આવ્યું છે અને કુકિંગ કોમ્પિટિશનમાં 1 મહિલાને ઇનામ આપવામાં આવ્યું છે।